એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, બહુ બધા દિવસ પછી લાઈક કેવું કે રેગ્યુલર તો વ્લોગ શૂટ થતો નથી. બહુ ટાઈમ પછી હવે રેગ્યુલર વ્લોગ સ્ટાર્ટ કરવાની ગણતરી છે. બટ વિચારીએ તો રોજ છે, બટ પોસિબલ નથી થતું કારણ કે શોપનું કામ હોય, ઘરનું ને એ બધું સેટલ કરતાં થોડોક ટાઈમ લાગી જાય છે. ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક જગ્યાએ રીલ શૂટ માટે, ગાંધીનગર, અને એ છે નવરાત્રિની. તો જે પણ લોકો નવરાત્રિમાં જવા માંગતા હોય, ગાંધીનગરમાં રહેતા હોય, તો ત્યાં જરૂરથી જજો. અત્યારે તો હું નિકેશ બંને રેડી થઈ ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, જો આણે અહીંયા આગળ વચ્ચે એનું ડફાકો મૂકી દીધો. હા, જય શ્રી કૃષ્ણ. નિકેશના ફ્રેન્ડના ત્યાં જઈ રહ્યા છે, રાઈટ? યસ, મારો છે ને કોલેજ ફ્રેન્ડ છે. યસ, અને આજે સ્ટાર્ટઅપ છે, કર્યું છે કંઈક. હજી ખબર નથી, એમને બોલાયા છે ને અમે પહોંચીએ છીએ એવું છે. હજુ તમને કઈ ડિટેલ્સ ખબર નથી, કેમ કે કેવું છે કે બીજે ક્યાંય હોય ને તો બધું અમે લોકો પહેલાં પૂછી લઈએ. બટ નિકેશના ફ્રેન્ડનું છે ને એટલે કંઈ હજુ પૂછ્યું નથી. બટ પહોંચીએ શું છે શું ની બધી ડિટેલ્સ તમને આપીશ. અને આજનો વ્લોગ તમારી સાથે શેર કરવાની 110% ગણતરી છે કે પૂરો થાય આજનો વ્લોગ. બરાબર ને નિકેશ? યસ, થશે ને? તેમ કરીને કરીશું પૂરો. ઓકે, જોઈએ, ચલો. સો એમાં કેવું છે ખબર છે કે મારા કેમેરામાં ચાર્જિંગ પણ ઓછું છે, એટલે ફટાફટ હું પહેલાં ચાર્જમાં રાખી દઉં. અને પછી અહીંયાથી નીકળ્યા તો છીએ જ. અત્યારે અમે લોકો નાના ચિલોડા સમથિંગ પહોંચ્યા છે અને ફટાફટ ત્યાં પહોંચીએ. તેનું કેવું વાતાવરણ છે, શું કોન્સેપ્ટ છે, એ લોકોને બધું તમારી સાથે શેર કરું છું. બહુ ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સિહોલીમાં, અને સરસ મજાનું અહીંયા સેટઅપ છે. બરાબર, જો તમારે લોકોને બુકિંગ કરાવવું હોય તો બુક માય શો ડિસ્ટ્રિક્ટમાં તમારું બુકિંગ કરાવવું હોય તો અત્યારે જ કરાવી દો. રસ રાગા નામ છે, જો કે હજુ મારે યાદ કરવાનું બાકી છે. બટ ડિસ્ક્રિપ્શનમાં હું બધું આપી દઈશ અને બહુ જલ્દી મારી રીલ્સ આવશે, તો અહીંયા આવજો. કારણ કે એક મેઇન પોઈન્ટ તો હું તમને કહું કે ટ્રાફિક વિના તમે અહીંયા પહોંચી જશો. બરાબર, જો અમદાવાદમાં તમે સિટી સાઈડ જશો ને તો તમને ટ્રાફિકનો ઇસ્યુ તો બધે જ રહેવાનો છે. નિકોલ નરોડા માટે બેસ્ટ જગ્યા છે કે જો તમે નિકોલ અને નરોડા સાઈડ રહેતા હોય ને તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. કેમ કે અમે લોકો 15 થી 20 મિનિટમાં અહીંયા પહોંચી ગયા. અને આ એરિયા કેવો છે ખબર છે કે એટલો ટ્રાફિક નથી રહેતો. બટ જો તમે સિટી સાઈડ ગરબા રમવા જશો, એક તો થાકી જશો, મસ્ત રેડી થઈને જશો, જતા જતામાં થાકી જશો, રિટર્ન આવતા તમારા શું હાલ થશે? અરે જતા જ ટ્રાફિકમાં જ કલાક દોઢ કલાક થઈ જાય. તો ફટાફટ અમે લોકો અમારી રીલ્સ કમ્પ્લીટ કરી લઈએ. યસ. કલ્વેશભાઈ, બોલો કંઈક. અમને બોલતા નહીં આવડતું. અમને બોલતા શું બોલ્યા? અમે બોલતા આવડતું, તમારો નંબર કપાઈ જાય ને પાછો. ના કપાય ને. તમે મોટા માણસો થઈ ગયા એટલે ગાઈસ કહેજો કોણ કોણ અમને ઓળખે. જો કે બ્લોગમાં તો નહીં ઓળખતા હોય, કેમ કે 2 વર્ષથી મારું શૂટ જ નહીં કર્યું એમણે. જોઈએ હા, ત્યાં તો નહીં જ મળતા. તમે અત્યારે ગુજરાતની બહાર છો? હા, ગોવા મળ્યા હતા નહીં આપણને? બરાબર, ચલો નીકળીશું. લો, જલસા તો તમારે જ છે ને અત્યારે. ગાઈઝ, અત્યારે અમે લોકોનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને અમે લોકો જઈ રહ્યા છે ઘરે. કલ્પેશભાઈ પહેલાં મારા રેગ્યુલર શૂટ કરતા હતા, બરાબર, પછી મોટા માણસો થઈ ગયા ને એટલે મારા શૂટ કરવાના બંધ કરી દીધા ને. જોકે એવું નથી, બટ એમાં કેવું ખબર છે, એમનું કેવું કામ છે ખબર, ભૂલી જાય. લાઈક મેં આજે એમને કીધું હોય કે કલ્પેશભાઈ કાલે શૂટ છે, તો કે હા વાંધો નહીં, ત્યારે તો હા પાડી દે. પણ બીજે દિવસે ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા. શૂટના ટાઈમે ફોન કરીએ ને, અમારા નિકેશ એમનું નામ પાડેલું છે કે ભૂલા એમ. તો પછી અત્યારે અમે લોકો જઈએ જ છીએ ઘરેથી કપડાં ચેન્જ કરીશું. પછી મમ્મીને અને નિશિવને લઈને જઈશું દુકાને. અમારા અશ્વીબેન પડી ગયા છે ખુરશીમાંથી, ખબર જ નહીં તો શું કરે છે. શું કહેશો? બસ અમને લોકોને તો આ પાર્ટી પ્લોટ બહુ જ જોરદાર લાગ્યો. 7મ 8મ નામ તો આપણી બુક જ છે આ લોકોને. કેમ કે કેવું છે ખબર છે, નિકોલથી કે નરોડાથી આવવું હોય ને તો સિટીમાં જવું ને એના કરતાં બેટર રહે. અહીંયા ટ્રાફિક જરાય નહીં, 2 બ્રિજ ચડીને ઉતરી જાવ એટલે પહોંચી જઈએ ડાયરેક્ટ પાર્ટી પ્લોટે. જોકે થોડો અત્યારે અહીંયા વચ્ચે થોડોક રસ્તો ખરાબ છે એટલે મારો કેમેરો ડીચક જ થાય છે.
તો ડિટેલ્સ તમને બધી જ મળી જશે બહુ જ જલ્દી. એટલે તમારા લોકોને જો બુક કરાવવું હોય તો તમે લોકો પણ કરાવી દેજો, બરાબર ને નિકેશ? Yes, yes. અને અમારી જોડે ગરબા રમવા આવી જજો. અને એ તો ઠીક છે, મંડલી ગરબા છે એટલે તો આવવાની વધારે એટલે ઈચ્છા છે. વધારે આવવાની ઈચ્છા છે કે શોપ બંધ કરીને અમે ત્યાંથી રેડી થઈને ફટાફટ અહીંયા આવી જઈશું, બરાબર ને? Yes. સુબાવની સુબાવ ક્યાં ગયો? ઉભો રે, માલો વાઘ ક્યાં ગયો? હઉ, નિશુએ શું બનાવ્યું તું? ઘર બનાવ્યું તું? વાહ વાહ, શેનું ઘર બનાવ્યું તું? હા, ક્લાસનું. આજ સ્કૂલમાં શું કર્યું? જો મસ્તીખોર. ગાઈઝ, વેડિંગ કલેક્શન આપણા અહીંયા છે, બરાબર? કોઈને બી આવવું હોય વેડિંગ કલેક્શન માટે તો આફ્ટર નવરાત્રી આવજો. ત્યાં સુધી બીજા ઘણા બધા પીસ આવી જશે મસ્ત મસ્ત. હે ને નિશિવ?